રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે અને રહેણાંક મકાનો દુકાનોમાં પણ વધારો થયો છે। ત્યારે ધોરાજી નગરપાલિકાના સફાઈ કામદારોની સંખ્યામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો। સાથે જ ઘણા કામદારો નિવૃત્ત થવા લાગ્યા છે, પણ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી। ધોરાજીમાં સફાઈ કામદારો પર સફાઈ માટેનું ભારણ ઘટવાને બદલે વધી રહ્યો છે। કામદારોને કામ કરતા પણ વધારે હેરાન કરવામાં આવી રહ્યા છે। નવા સફાઈ કામદારોની ભરતી કરવાની માંગને લઈ નગરપાલિકામાં હલ્લાબોલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જૂના વોર્ડ અને વિસ્તાર મુજબ પાછળ કામગીરી સફાઈ કામદારોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। હાલમાં અમારા સફાઈ કામદારોની માંગણી એ છે કે જે પહેલા 12 વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ, એના માટે અમે બધા એકઠા થયા છીએ। અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે, અને આવા 42 ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ। આ બપોરના 2:30 વાગ્યાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી છાંયે બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ છે। એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી, એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છીએ। માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા તમામ મુકાદમોના, જે 1 થી 12 વોર્ડ એ પ્રમાણે પાછું અમારી રજૂઆત છે। આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે વોર્ડ બાટણી કરવામાં આવી છે, જે મુકાદમોની સંખ્યા વધારી છે, જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી। એક મુકાદમના ભાગમાં 5 કે 6 માણસો જ આવ્યા છે, જેના લીધે કામગીરી થતી નથી। એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ વોર્ડ એ પ્રમાણે વોર્ડ કરી દેવામાં આવે અને જે જો વોર્ડ વધારવા હોય અને મુકાદમો વધારવો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે, તો 125 કે 150ની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા, અને પછી જો મુકાદમો વધારે તેના કંઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને 20-20 માણસો એના ભાગમાં આવે। જો આ બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ 2 કે 5ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દઈશું। અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસે વધારવા જોઈએ ને, અમારે જે મુકાદમ હતા એ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને એ પ્રમાણે એરિયો વળાય। હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી, અને માણસો ઓછા છે હાવ ધોરાજીની અંદર। અત્યારે 200 થી 250 માણસની ભરતી હોવી જોઈએ આ સંખ્યા ને એરિયા પ્રમાણે। એરિયા વિસ્તાર વધી ગયા છે। શું તમારી માંગણી? માંગણી અમારી જ છે આ 150 માણા વધારે, 150 થી 200 માણા વધારે। જૂના વોર્ડ અમારે હાલતું હતું એ પ્રમાણે અત્યારે તો હલાવ